નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો. હાલમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર વહેતા થયા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે. નિવૃત્તિ વયમાં કર્મચારીઓને 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. હવે આ નિવૃત્તિ વયમાં 2 વર્ષનો જે વધારો કરવામાં આવ્યો છે, તે સમાચાર શું સાચા છે? હકીકત શું છે? સરકારની ભેટ કે પછી સોશિયલ મીડિયાનો ભ્રમ? તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. જો તમે કર્મચારી છો તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, જેથી તમને ખ્યાલ આવે કે નિવૃત્તિ વયમાં જે 2 વર્ષનો વધારો કરવા માટેને જે સમાચાર વહેતા થયા છે, તે હકીકત તેની શું છે અને તે શું કહેવા માંગે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી તમારા મોબાઈલ કે ન્યૂઝમાં એક મેસેજ ફરતો થયો છે, નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો. હવે રાજ્ય સરકારની આ નવા વર્ષની મોટી ભેટ છે. કોઈ ખુશ ખબર છે? આ સમાચાર સાંભળીને કોઈ ખુશ થયું છે, કોઈ ગૂંચવાયેલું છે અને કોઈ કહી રહ્યું છે હવે તો નોકરી 2 વર્ષ વધુ કરવા મળી જશે. પરંતુ પ્રશ્ન એક જ છે, શું આ સમાચાર સાચા છે કે પછી ફરી એકવાર સોશિયલ મીડિયા આપણને ગેરમાર્ગે દોરી રહ્યું છે? આજના આ વિડીયોમાં આપણે સત્યતા સાથે જોઈએ, તેમાં કોઈ અફવા નહીં, માત્ર રિયાલિટી, સત્તાવાર હકીકત અને સાચી માહિતી સાથે આજનો વિડીયો આપણે જોઈએ. તો મિત્રો, ભારતમાં અફવાઓ સૌથી ઝડપથી ક્યાં ફેલાય છે? તો જવાબ છે વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક અને રીલ્સ. એક જ પોસ્ટ, એક જ હેડલાઇન, નિવૃત્તિ વય 60 વર્ષથી 62 વર્ષ કરવામાં આવી, સરકારની મોટી ભેટ, નવો નિયમ થયો લાગુ. પરંતુ ધ્યાન આપજો, આ પોસ્ટમાં ક્યાંય સરકારી ઓર્ડર નંબર નથી, તારીખ નથી, વિભાગનું નામ નથી, અધિકારીની સહી નથી. એટલે કે પહેલો નિયમ યાદ રાખજો, સરકારના નિયમ હંમેશા ગેજેટ અને નોટિફિકેશન થી આવે છે, ફોરવર્ડ મેસેજ થી. તો ચાલો હવે સૌથી પહેલા વાત કરીએ કેન્દ્રીય સરકારી કર્મચારીઓની. આજે પણ, ગઈકાલે પણ અને હાલ સુધી કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય બરાબર 60 વર્ષ જ છે. એટલે કે હાલ જે વહેતા થયા છે તે સમાચાર ખોટા છે. 2 વર્ષ વધારવાનો કેબિનેટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, કોઈ ગેજેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં, ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIB ખુદ કહી ચૂક્યું છે કે નિવૃત્તિ વય વધારવાના સમાચાર તદ્દન ખોટા છે. એટલે જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છો તો કૃપા કરીને ગેરસમજમાં ના રહેશો. રાજ્ય સરકારોની જે સાચી સ્થિતિ છે, હવે મહત્વનો મુદ્દો, રાજ્ય સરકારો દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે? તો મિત્રો, ભારતમાં દરેક રાજ્યને પોતાનો નિયમ બનાવવાનો અધિકાર છે, એટલે બધી સ્થિતિ એક સરખી હોતી નથી. આંધ્રપ્રદેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશ સરકારે પોતાના કર્મચારીઓની નિવૃત્તિ વય 60 થી 62 વર્ષ કરી દીધી છે. પરંતુ યાદ રાખજો, આ નિર્ણય નવી ભેટ તરીકે હમણાં આવ્યો નથી, આ પહેલેથી જ અમલમાં છે. ત્યાર પછી તેલંગાણામાં નિવૃત્તિ વય 61 વર્ષ છે, 65 વર્ષ કરવાની ચર્ચા છે, પરંતુ ચર્ચા બરાબર નિયમ જ્યાં સુધી નોટિફિકેશન ના આવે ત્યાં સુધી કંઈ ફાઇનલ હોતું નથી. ગુજરાતની વાત કરીએ, હવે વાત કરીએ આપણા ગુજરાતની. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સામાન્ય સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ વયમાં 2 વર્ષ વધારવાનો કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. હા, કેટલીક ખાસ કેટેગરીમાં અલગ અલગ નિયમ રાખવામાં આવ્યા છે, પરંતુ બધા માટે 2 વર્ષ વધારો, આ વાત ખોટી છે. એક પ્રશ્ન હવે હું તમને પૂછું, નિવૃત્તિ વય વધારવાથી બધાને ફાયદો થશે કે પછી યુવાનોની નોકરીઓ પર અસર પડશે?
તો પોઈન્ટ સમજો. જો નિવૃત્તિ વયમાં વધારો કરવામાં આવે તો વરિષ્ઠ કર્મચારીઓને અનુભવનો લાભ મળશે, તેમની નોકરીનો સમયગાળો વધશે, તેનાથી પેન્શન વધશે, પગાર વધશે. પરંતુ યુવાનો માટે ભરતી મોડી થવાની શક્યતા રહેશે. સરકાર માટે પેન્શન અને ખર્ચનો મુદ્દો વધશે. એટલે સરકાર કોઈ પણ નિર્ણય લાગણીથી નહીં, આંકડા અને અર્થતંત્ર જોઈને કરે છે. એટલે સીધી રીતના જોવામાં આવે તો વરિષ્ઠ કર્મચારીઓ માટે આ એક લાભ સમાન સાબિત થશે, પરંતુ યુવાનો માટે આ એક ખોટો નિર્ણય સાબિત થશે. તો મિત્રો, આજે એક જ વાત યાદ રાખજો, દરેક વાયરલ ન્યૂઝ સાચી હોતી નથી, દરેક ભેટ સત્તાવાર હોતી નથી, દરેક ફોરવર્ડ વિશ્વસનીય નથી. નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો હાલ કોઈ સાર્વજનિક નવી ભેટ આવી નથી. જો કાલે સરકાર ખરેખર એવો નિર્ણય લેશે તો અમે સૌથી પહેલા સત્તાવાર પુરાવા સાથે તમને જણાવીશું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુને વધુ શેર કરજો, કારણ કે સાચી માહિતી શેર કરવી એ પણ એક સમાજ સેવા જ છે. ધન્યવાદ.